ભુજના હોસ્પિટલ રોડ પર મેડિકલ સ્ટોર્સ દ્વારા છડેચોક રસ્તા પર ઓટલો બાંધીને દબાણ કરવામાં આવ્યું। કલેક્ટર અને ભાડાના અધિકારીઓને ફરિયાદો છતાં રસ્તાનો દબાણ હટ્યું નહીં, મોટા વહીવટો થયા। ટ્રાફિકમાં અડચણ સમાન દબાણને આર્થિક લાભો લઈને છાવરે છે ભાડાના અધિકારીઓ, ભુજના લોકોને નુકસાન થાય છે। ભાડાનો રીઢો વહીવટી તંત્ર ફરિયાદો છતાં દબાણો દૂર કરતું નથી, દાળમાં કાળું છે। ભુજ શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે, પરંતુ કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર માત્ર ગરીબોના જ દબાણો તોડે છે। અમીરો બિલ્ડરો ભૂમાફિયાઓના દબાણ તોડતું નથી, કેમ કે પૈસાદાર ભૂમાફિયાઓ અમીરો બિલ્ડરો તે ભાડાના અધિકારીઓને મોટી મીઠાઈઓ આપે છે। એક તરફ લારી ગલ્લાવાળાઓને ધંધો વિહોણી કરી તેમની દબાણો તોડવામાં આવે છે અને તેમની દુકાનો લારીઓ દૂર કરવામાં આવે છે, પરંતુ આવા જે મોટા ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા છે તેમના દબાણની સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી। પરિણામ સ્વરૂપે લારી ગલ્લાવાળા પોતાના ધંધાથી દૂર રહે છે અને તેઓને ભૂખ્યા મરવાનો વારો આવે છે, તો બીજી બાજુ રસ્તા પર આવા પાકા ઓટલાઓ બનાવી અને જે ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી। ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ સહકાર મેડિકલ સ્ટોર્સ દ્વારા પોતાની દુકાનની બહાર અંદાજે 8 થી 10 ફૂટનો મોટો ઓટલો બનાવી રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે, જેની ફરિયાદો પણ થવા પામેલ છે, પરંતુ ભાડા અને કલેક્ટર સહિતના અધિકારીઓને કરેલી ફરિયાદો છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી। તેમ છતાં આ રસ્તાનું પાકું દબાણ આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। સહકાર મેડિકલ સ્ટોર્સ જે હોસ્પિટલ રોડ ઉપર પ્રાઇમ લોકેશન પર આવેલું છે અને ત્યાં કને ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ ઉદ્ભવતી હોય છે, તેમ છતાં આ દબાણ હટાવવામાં આવ્યું નથી। ભાડાના અધિકારીઓને મેડિકલ માફિયા ભૂમાફિયા ખૂબ જ મોટી મીઠાઈઓ આપતા હોય છે, તેથી તેમનું દબાણ કોઈ જ દૂર કરતું નથી અને આ રીતે ભાડાના લોકો ભુજના લોકો સામે ટ્રાફિકની સમસ્યાને ખૂબ જ વિકરાળ બનાવી રહ્યા છે। ભુજમાં ટ્રાફિકની સમસ્યા આમ પણ ખૂબ જ વિકરાળ બની છે, તેવામાં આવા દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ મોટો વધારો થાય છે, પરંતુ આ રીઢા અધિકારીઓ ભુજના લોકોની સમસ્યા માટે કોઈ જ કામ કરતા નથી, માત્ર પોતાને નકદ નારાયણ મળે તે માટેના જ કામો ભાડાનું રીઢો વહીવટી તંત્ર કરી રહ્યો છે। જોકે ભુજમાં બિલ્ડરો ભૂમાફિયાઓના અનેક દબાણો છે, પરંતુ ભાડામાં ફરિયાદો છતાં તે દબાણો દૂર કરતું નથી। તેથી એવું પ્રસ્થાપિત થાય છે કે ભાડાને ભુજના લોકોની કોઈ જ ચિંતા નથી, માત્ર પોતાના ઘર ભરવા માટેની જ વ્યવસ્થા ભાડા કરી રહ્યું છે। તો આવનારો સમય જ બતાવશે કે ભાડા ભુજવાસીઓ માટે કામ કરે છે કે પોતાનું પેટ ભરવા માટે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે।